અમૃત પર્વમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરવાના છે। લોકગાયિકા ગીતા રબારી સોમનાથના આંગણે પહોંચ્યા। તેમણે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી તો સનાતન સંસ્કૃતિ માટે પીએમના પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા। ઐતિહાસિક અવસરમાં સહભાગી થવા પર હર્ષની લાગણી પણ વ્યક્ત કરી। સોમનાથના સાનિધ્યમાં લોક લાગણી અને સાથે જ લોકકલાની જમાવટ જોવા મળવાની છે। ભક્તિ અને ગાયકીના સંગમથી સોમનાથ અત્યારે ગુંજી ઉઠવાનું છે। ઐતિહાસિક અવસરમાં સહભાગી થવાના છે ત્યારે ગીતા રબારીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। સાંભળીએ। આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સોમનાથ ખાતે પધારી રહ્યા છે ત્યારે અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે। ખાસ કરીને તેઓ પણ જે જનસભામાં પરફોર્મન્સ કરનાર છે ત્યારે એમની સાથે જ સંવાદ કરીશું। ગીતાબેન, શું કહેશો આજના કાર્યક્રમને લઈને? કેવો ઉત્સાહ, કેવો ઉમંગ? બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ। ખૂબ ઉત્સાહી છે બધા લોકો અહીંયા, અમે પણ। અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે સોમનાથના આ પ્રાંગણમાં પધારી રહ્યા છે। સોમનાથ મહાદેવના 75 વર્ષનો પૂર્ણ થવાનો અવસર અમૃત મહોત્સવ, જેમાં હું ખૂબ ભાગ્યશાળી છું કે મને મારી વાણી પીરસવાનો અવસર મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં સોમનાથના ભક્તો બિરાજમાન છે, સાથે જેટલા પણ સનાતનીય બિરાજમાન છે બધા ખૂબ મોટી સંખ્યામાં આજના આ પ્રસંગને માણવાના છે। તો અમારા માટે ખૂબ મોટી વાત છે, આપણા માટે, એક હિન્દુઓ માટે ખૂબ મોટી વાત છે। ભગવાન શિવની ગોદમાં આપણે બિરાજમાન છીએ। 12 જ્યોતિર્લિંગમાંથી 2 જ્યોતિર્લિંગ આપણા ગુજરાતની મળ્યા છે, એમાંથી લાડો સોમનાથ। એટલે આ ક્ષણના આપણે બધા જે ભાગીદાર છે આપણા બધા જ માટે ખૂબ મોટી વાત છે। ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે આ હતા ગીતાબેન રબારી। અનેરો ઉત્સાહ અને ઉમંગ સોમનાથની ધરા ઉપર જોવા મળી રહ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।